વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ભેંસલાપાડા નજીક કોલસા ભરેલું એક ડમ્પર ખાડીના પુલ પરથી નીચે ખાબક્યું હતું। ડમ્પર ચાલક કેબિનમાં ફસાયો હતો। જો કે ચાલક ગંભીર રીતે ફસાયેલો હોવાથી આખરે 1 કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ સ્થાનિક લોકો, પોલીસ અને 108ની ટીમે ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આ અગાઉ પણ આ વિસ્તારના આંતરિયાળ રસ્તાઓ પર આ પ્રકારના ભારે વાહનોના અકસ્માત થઈ ચૂક્યા છે। આથી સ્થાનિક લોકોએ ટોલ ટેક્સ બચાવવા આંતરિયાળ માર્ગોનો ઉપયોગ કરતા ભારે વાહનો પર રોક લગાવવા માંગ કરી રહ્યા છે। તો ડમ્પર ચાલક કેબિનમાં ફસાયો હતો। જો કે સ્થાનિક લોકો, પોલીસ અને 108ની મદદ વડે ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો। ડ્રાઈવરને ત્યારબાદ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। તો કોલસા ભરેલું ડમ્પર પલટી ખાતા ડ્રાઈવર તેમાં ફસાયો હતો। જો કે સ્થાનિક લોકો, પોલીસ અને 108ની ટીમે સાથે મળીને ડમ્પર ચાલકને સહી સલામત બહાર કાઢ્યો હતો। ત્યારબાદ તેની સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તો કોલસા ભરેલું ડમ્પર પલટી ખાતા ડ્રાઈવર ફસાયો હતો। જો કે પોલીસ, 108 અને સ્થાનિક લોકોએ મળીને ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યો હતો। ત્યારબાદ ડ્રાઈવરને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો।